ગોરા ગામથી છો, નર્મદા ડિસ્ટ્રિક્ટ. બાલુભાઈ, ક્યાં નોકરી કરતા હતા તમે? જંખવામાં. કેટલા વર્ષથી? 25 વર્ષથી. શું થયું હતું તમને બાલુભાઈ? અખબારની અસર થઈ હતી મને. અચ્છા, પછી ક્યાં ગયા હતા? પછી દવાખાને આવ્યા. દવાખાને શું કીધું? દવાખાને દાખલ થવાની વાત કરી. તો પછી મેં ઘેર નહીં આવ્યો. એટલે ગોરા આવતા રહ્યા. ગોળા આવતા રહ્યા. બરાબર છે. ગોરા આવ્યા પછી યુનિબીઝની ફૂડ સપ્લિમેન્ટની શરૂઆત કરી. કોણે કીધેલું તમને આની શરૂઆત કરવા માટે? સુખીબેન મારી ઘરવાળીએ. બરાબર ને? વસ્તુ વાપરી કેટલા દિવસમાં ફરક પડવાનું શરૂઆત થઈ ગઈ? 8-10 દિવસનો ફરક પડ્યો. 8-10 દિવસમાં જ ફરક પડી ગયો. સુખીબેન, શું તકલીફ હતી તમારા હસબન્ડને? જ્યારે એ સાંજે આવ્યા રાતે, ત્યારે એક બાજુનું મોઢું વળી ગયેલું અને તો ટાટું બોલતા હતા ને દુખાવો ચાલુ હતો એક બાજુનો. બરાબર. ને મેં પછી હર્ષદ સરને ફોન કર્યો, એટલે હર્ષદ સર મારા ઘેર આવ્યા રાત્રે ને પછી હર્ષદ સરે કીધું કે સવારે રિપોર્ટ કરાવજો. એટલે રિપોર્ટ કાઢ્યો અમે. પછી યુનિબીજની સપ્લિમેન્ટ ચાલુ કરી ને અઠવાડિયામાં સારું થઈ ગયું. યુનિબીજની પ્રોડક્ટ વાપરી ત્યાં પછી ને ખૂબ ઘણું સારું રિઝલ્ટ મળ્યું. કેટલા દિવસમાં સરસ લાગવા માંડ્યું એમને? અઠવાડિયામાં ફરક પડવા હા, ફરક પડવા માંડ્યો. બરાબર છે. તો શું લાગે છે સુખીબેન, બધાના ઘરમાં આવી તકલીફ હોય તો લોકોએ વાપરવી જોઈએ આ પ્રોડક્ટ? હા સર, વાપરવી જોઈએ. યુનિબીજની પ્રોડક્ટ ખરેખર ખૂબ સારી છે. તો મિત્રો, આ છે યુનિબીઝ ફૂડ સપ્લિમેન્ટની તાકાત કે આજે ખરેખર જોવા જાય તો લકવાની અસર કહેવાય. બાબુભાઈ ઘરે આવ્યા ત્યારે આ સિચ્યુએશન હતી, પણ યુનિબીઝની ફૂડ સપ્લિમેન્ટરી વાપરી અને આજે ઘણું સારું રિઝલ્ટ મળી ચૂક્યું છે. શું લાગે બાલુભાઈ, લોકોએ આ પ્રોડક્ટ વાપરવી જોઈએ? વાપરવી જોઈએ ને સાહેબ. તમે આટલા સારા થઈ ગયા તો હવે લોકોની સેવા કરશો? શું લાગે છે સુખીબેન, હા સર, વાપરવી જોઈએ ને બધા? વાપરવી જોઈએ સર. બરાબર. તો જો આજે આ પરિવાર એટલું ખુશ છે ને સારું છે, વગર કોઈ મેડિકલની ટ્રીટમેન્ટ વગર આપણે યુનિબીઝની ફૂડ સપ્લિમેન્ટરીથી એમને શરૂઆત કરાવડાવી. રિપોર્ટ સાથે એમનો રિપોર્ટ બી છે મારી પાસે, હું રિપોર્ટ બી શેર કરું છું. તો કે એમને જે સિચ્યુએશન હતી એ સિચ્યુએશનમાં દવાખાને દાખલ કરવા કીધેલું, પણ આજે બાલુભાઈ ઘરે આવી ગયા અને ઘરે